નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સમાચારોની શરૂઆત સૌથી પહેલા એ સવાલ અને એ વાતથી કરીશું જ્યાં અગ્નિકાંડ નહીં પણ હત્યાકાંડ હતો. તો બનાસકાંઠામાં ડીસામાં જીઆઈડીસીના દીપક ટ્રેડર્સના બ્લાસ્ટનો જે આખો કેસ છે, તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત છે. ઘટના સ્થળે હજુ પણ ઘાતક વિસ્ફોટકોનો મોટો જથ્થો પડ્યો છે. ફેક્ટરીના ગોડાઉનમાં હજુ પણ ઘાતક પદાર્થો પડેલા છે. ઘાતક વિસ્ફોટકોના કારણે જ આ 21 નિર્દોષોનો જીવ ગયો છે. આરોપીઓ વિરુદ્ધ તંત્ર એક્શન મોડમાં છે. આરોપી દીપક સિંધીની વૈભવી ઓફિસને તોડી પાડવામાં આવશે. ડીસામાં જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 21 લોકોના મોત થયા અને આ મોતને જવાબદાર તંત્ર છે. ત્યારે હું દ્રશ્યો બતાવીશ કે આ જે મોતનો સામાન છે તે હજુ પણ અહીંયા મોજૂદ છે. જે પ્રકારે અહીંયા આ જે કહેવાય કે આ વિસ્ફોટક સામગ્રીઓ એટલે કે એક પ્રકારના જે બોમ્બ છે એ આ બોમ્બ બનાવાતા હતા અને આ બોમ્બને લઈને જે પ્રકારે આ વિસ્ફોટકની અતિ વિસ્ફોટક સામગ્રી છે એ અહીંયા તૈયાર થતી હતી. હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા આ જે પ્રકારે અહીંયા આ બ્રાન્ડ કોઈ પણ પ્રકારની બ્રાન્ડ નથી અને તેના આ જે વિસ્ફોટ છે તે આ વિસ્ફોટક પદાર્થો છે અને આ પદાર્થોને જે પ્રકારે તમે જોઈ શકશો દ્રશ્યોમાં કે આ જે કયા પ્રકારના વિસ્ફોટક પદાર્થો અહીંયા ઉમેરાતા હતા, જેને કારણે અત્યારે તંત્ર તો બદનામ થઈ રહ્યું છે. પરંતુ જો આ પ્રકારનો વિસ્ફોટ હવે અહીંયા થશે તો શું પરિસ્થિતિ થશે? એટલે કે આ આરોપીઓ છે તેઓએ જે પ્રકારે મોત જે મૃત્યુકાંડ થયો છે, પરંતુ આ મૃત્યુ નહીં પરંતુ હત્યાકાંડ કહી શકાય. અને આ જે બતાવ્યા તે વિસ્ફોટો પરથી લાગી રહ્યું છે કે કયા પ્રકારની ગંભીર ઘટના બની હશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. કાટમાળ હટાવવાની કામગીરીમાં પોલીસ અને પાલિકા તંત્ર બંને ખડે પગે હાજર છે. મળતી માહિતી મુજબ આરોપી દીપક સિંધીની વૈભવી ઓફિસને પણ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. ડીસા જીઆઈડીસીમાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, ગઈકાલે જે દ્રશ્યો હતા અને જે પ્રકારે 21 લોકોના મોત થયા છે, ત્યારે આજે બીજા દિવસે પણ જે પ્રકારે અહીંયા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જે પ્રકારે અહીંયા જે તંત્ર છે અથવા જો તંત્રના અધિકારીઓ અને જે પોલીસ જવાનો સાથે અહીંયા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. એટલે દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા જે ક્રેન અથવા જેસીબીથી કાટમાળ હટાવી રહ્યો છે. સૌથી મહત્વ ની બાબત એ બતાવી કે જે આરોપી છે એ દીપક સિંધી અને તેની ઓફિસ હતી, તેની ઓફિસનું પણ ડિમોલેશન થનાર છે. એટલે આ આખી ઓફિસ અને આખી ફેક્ટરી પણ જે પ્રકારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવનાર છે. ત્યારે અત્યારે તો જે તંત્ર છે તેના અધિકારીઓ છે તે બીજા દિવસે પણ આ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીના ભાગે છે એ જે પ્રકારે આજે બીજા દિવસે પણ તેમની કામગીરી યથાવત છે. જોવાનું એ રહેશે કે આ તપાસમાં શું બહાર આવે છે, કયા વિસ્ફોટક પદાર્થથી આ ઘટના બની છે તે હજુ FSLના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.